Hello friends, today we will discuss about some examples. First of all, illustration number 6. A battery of 10 watt and negligible internal resistance is connected across diagonally opposite corners of a cubical network consisting 12 resistors, each of resistance 1 ohm as shown in figure. Determine the equivalent resistance and the current along each edge of the cube. Right. So here friends, here each resistance is 1 ohm, here as shown in this figure. Right. So each resistance is 1 ohm like this. Here we have to find out the equivalent resistance, that is R equivalent, and we have to find out the current in each edge of the cube. Right. So here cube is given and we have to find out the equivalent resistance and current in each edge. So here we denoted this point by A, this is B, this is C, this is D, E, this is F, G and H. Like this. Right. Now here we have to find out the equivalent resistance and current. Now to find out equivalent resistance, we have to use the Kirchhoff's rule. Right. In last lecture we already discussed about the Kirchhoff's rule. Right. Now here first of all we have to define the current. Right. And here the battery having EMF is 10 watt like this. Okay. Now we have to find out equivalent resistance and current in each edge. To find out this, here we assume total current. Here at point A, current will be divided into 3 parts. So here we assume total current 3I. Right. હવે friends, તમે ગમે તેટલો કરંટ એઝ્યુમ કરી શકો. રાઈટ. તમે અહીંયા I પણ એઝ્યુમ કરી શકો, 2I પણ એઝ્યુમ કરી શકો, 3I પણ એઝ્યુમ કરી શકો, as you wish. રાઈટ. અહીંયા આગળ A પોઈન્ટ પર કરંટ 3 પાર્ટ્સમાં ડિવાઈડ થશે એટલે મેં એઝ્યુમ કર્યો છે 3I. હવે ટોટલ હું અહીંયા આગળ કરંટ 3I એઝ્યુમ કરું તો A પોઈન્ટ પરથી કરંટ કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ થશે? 3. તો AB માંથી કેટલો પાસ થશે? I. AD માંથી કેટલો? I. અને AE માંથી કેટલો કરંટ પાસ થશે? I. સો AB, AD અને AE બ્રાન્ચીસ માંથી કરંટ પાસ થશે I જેટલો. હવે જો આગળ શું થશે? I જેટલો કરંટ પાસ થઈને ક્યાં જશે? A to B. હવે B પોઈન્ટ પર કરંટ પાછો કેટલા પાર્ટમાં ડિવાઈડ થાય છે? 2 પાર્ટમાં. તો ટોટલ કરંટ I છે એ I ને 2 પાર્ટમાં ડિવાઈડ થવું છે. ટોટલ કરંટ એટલા એમ બોલું છું બીકોઝ A થી B માં કેટલો પાસ થવાનો? I. હવે I જેટલો કરંટ B પોઈન્ટ પર પહોંચશે ત્યારે કેટલા પાર્ટમાં ડિવાઈડ થશે? 2 પાર્ટમાં. B to C અને B to F. તો 2 પાર્ટ્સમાં ડિવાઈડ થાય તો અહીંથી કેટલો થશે? I/2 અને B to F માંથી પણ કેટલો? I/2. સેમ AD માંથી કેટલો કરંટ પાસ થશે? I. હવે D પોઈન્ટ પર કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ થશે? 2 પાર્ટ્સમાં. તો D to C માંથી કેટલો પાસ થશે? તો I/2 અને D to H માંથી પણ કેટલો પાસ થાય? I/2. અગેન AE માંથી કેટલો કરંટ પાસ થાય છે? I. હવે AE માંથી I જેટલો કરંટ પાસ થાય છે હવે E પોઈન્ટ પર પાછો કેટલા પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થશે? 2 પાર્ટ્સ બીકોઝ E to F અને E to H. તો અહીંયા કેટલો થશે? I/2 અને E to H માંથી પણ કેટલો થશે? I/2. રાઈટ. હવે જુઓ બીજી બ્રાન્ચ કે તો અહીંયા આગળ B to C માં પાસ થાય છે I/2 અને D to C માં I/2. તો C પોઈન્ટ પર કેટલા કરંટ ભેગા થાય છે? 2 I/2 અને I/2. તો ટોટલ કરંટ કેટલો થશે? I/2 પ્લસ I/2 એટલે I. એટલે CG માંથી કેટલો કરંટ પાસ થશે? I. નેક્સ્ટ વન FG માંથી કેટલો કરંટ પાસ થાય? તો BF
I/2 છે અને EF I/2. તો F પોઈન્ટ પર આ I/2 અને I/2 કમ્બાઈન ભેગા થાય તો કેટલા થશે? I/2 પ્લસ I/2 એટલે I. નેક્સ્ટ વન, HG બ્રાન્ચમાંથી કેટલો કરંટ પાસ થાય? તો અહીં DH I/2 અને EH I/2. તો H પોઈન્ટ પર ટોટલ I/2 પ્લસ I/2 કેટલા કરંટ ભેગા થયા? 2 I/2 પ્લસ I/2 એટલે કેટલા થશે? I. તો G પોઈન્ટ પર કેટલો કરંટ થયો? I પ્લસ I પ્લસ I. તો ટોટલ બાર કેટલો આવશે? 3I. હવે જુઓ A પોઈન્ટ પરથી અંદર કેટલો ગયો? તો 3I. બાર કેટલો આવ્યો? 3I. જ્યારે આવું થાય, જેટલો કરંટ અંદર જાય એટલો જ કરંટ બહાર આવે, એનો મીનિંગ શું થયો? કે તમે જે અહીંયા આગળ કરંટ એઝ્યુમ કર્યો છે એ કેવો છે? રાઈટ છે. રાઈટ. તો આમાં તમને મેઇન શું આવડવું જોઈએ? કરંટ ડિસ્ટ્રીબ્યુશન. રાઈટ. જેમ અહીંયા આગળ કર્યું, એ પોઈન્ટ પર કરંટ 3 પાર્ટ્સમાં ડિવાઈડ થવાનો હતો એટલે મેં ટોટલ કરંટ કેટલો એઝ્યુમ કર્યો? 3I. તો અહીંયા આગળથી કેટલો? ABI, ADI અને AEI. તો હવે જુઓ બ્રાન્ચીસમાંથી કરંટ ફ્રોમ AB માંથી I છે, AE માંથી I is equals to A is equals to AD કેટલો છે? I. રાઈટ. એ પછી જો BC માંથી કેટલો? so current from BC is equals to I/2 છે, then BF I/2, then BC I/2. રાઈટ. તો BC then BF અને DC I/2 છે. એ જ રીતના જુઓ DH I/2, so DH I/2 છે, then EH I/2, EF I/2. રાઈટ. હવે કરંટ flowing from H to G I, so HG is equals to FG is equals to CG કેટલો છે? I. રાઈટ. તો આપણે જેટલી પણ બ્રાન્ચીસ છે એમાંથી કેટલો કરંટ પાસ થાય છે લખી દીધું. ફરી એકવાર જો ટોટલ કરંટ 3I 3 પાર્ટ્સમાં ડિવાઈડ થશે એટલે ABI, ADI, AEI. B પોઈન્ટ પર કરંટ 2 પાર્ટ્સમાં ડિવાઈડ થશે તો I/2 કારણ કે ટોટલ કરંટ I છે તો 2 પાર્ટ્સમાં ડિવાઈડ થાય એટલે I/2. સેમ D પોઈન્ટ પર કરંટ 2 પાર્ટ્સમાં ડિવાઈડ થશે તો DC I/2, DH I/2. સેમ આ EE માંથી જે I કરંટ છે એ E પોઈન્ટ પર 2 પાર્ટ્સમાં ડિવાઈડ થાય તો I/2. હવે H પોઈન્ટ પર I/2 બે કરંટ ભેગા થાય તો I/2 પ્લસ I/2 I. સેમ EF માંથી I/2, BF માંથી કરંટ પાસ થશે I/2 તો ટોટલ કરંટ FG માંથી I. C પોઈન્ટ પર જો DC I/2, BC I/2 તો ટોટલ કરંટ કેટલો થયો? I. તો G પોઈન્ટ પર 3 કરંટ ભેગા થાય છે I and I તો ટોટલ કરંટ કેટલો થશે? 3I. તો ફ્રેન્ડ્સ આ આપણે શું કરી દીધું? કરંટ ડિસ્ટ્રીબ્યુશન ફ્રોમ ઈચ બ્રાન્ચ. રાઈટ. હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું છે તો એના માટે આપણે કોઈ બી એક લૂપ એઝ્યુમ કરીએ. તો હું અહીંયા લૂપ એઝ્યુમ કરું છું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તમે ગમે તે લૂપ લઈ શકો ક્લોઝ પાથ. રાઈટ. હું અહીંયા આ રીતનું લૂપ લઉં છું ક્લોકવાઇઝ ડાયરેક્શન. સો હિયર consider the loop. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હું લૂપ લઉં છું તો A B C G અને પાછું ક્યાં આવશે? A. તો A B C G A. શું કર્યું? જો આ A B C G અને ફરી પાછું આવી ગયું A પર. તો હવે આ લૂપમાં આપણે કિર્ચોફ્સ રૂલ એપ્લાય કરીએ, લૂપ રૂલ. તો શું કીધું તું? તમે જે ડાયરેક્શનમાં જાઓ એ ડાયરેક્શનમાં કરંટ હોય તો પોટેન્શિયલ નેગેટિવ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ હોય તો પોઝિટિવ. તો જો આપણે ક્યાં જઈએ છીએ? A to B. કરંટ B ક્યાં છે? A to B. તો આ I આ કેવો હશે? નેગેટિવ, તો -IR.
देन A થી B ગયા. હવે ક્યાં જવાનું? BC, B to C. કરંટ પણ સેમ ડાયરેક્શન માં છે, I/2. તો સેમ ડાયરેક્શન છે તો -I/2R. હવે આપણે ક્યાં જવાનું? C to G. આપણે જઈએ છીએ CG. કરંટ પણ CG ડાયરેક્શન. તો -IR. હવે G2A. હવે G2A આપણે પાછા પણ EMF છે. જુઓ -2 પ્લસ. મેં કીધું તો લાસ્ટ લેક્ચરમાં જો માઈનસ થી પ્લસ હોય તો EMF કેવો આવશે? પ્લસ EMF E ઇઝ ઇક્વલ્સ ટુ પાછા ત્યાંના ત્યાં હોય એટલે 0. રાઈટ? તો અહીંયા EMF ને ફોર્મ્યુલેટ કરીએ તો IR I/2R અને IR રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો પ્લસ, તો IR પ્લસ I/2R પ્લસ IR. તો અહીંયા LCM કેટલો થઈ જશે ફ્રેન્ડ્સ? 2 LCM. તો અહીંયા 2 મલ્ટીપ્લાય થઈ જશે તો 2IR પ્લસ IR. અહીંયા પણ 2 મલ્ટીપ્લાય થશે તો 2IR પ્લસ IR પ્લસ 2IR. તો ટોટલ કેટલા થશે? 5IR. રાઈટ? તો EMF કેટલું થયું ફ્રેન્ડ્સ? સો હિયર EMF E is equals to 5/2IR. ઇક્વેશન નંબર 1. રાઈટ? હવે આપણે અહીંયા આગળ કેટલો કરંટ એઝ્યુમ કર્યો છે? ટોટલ 3I. તો EMF લખવું હોય તો EMF શું થશે? EMF E is equals to ફોર્મ્યુલા શું છે? V is equals to E is equals to IR. રાઈટ? બટ કરંટ કેટલો છે ટોટલ? 3I. તો આવું લખાય 3I. R ની જગ્યાએ આપણે શું લખવું પડશે ફ્રેન્ડ્સ? R ઇક્વિવેલન્ટ. વાય? આપણે સેલ માટે લખીએ તો V is equals to E is equals to IR ફોર્મ્યુલા હતો તો E is equals to IR. બટ I એટલે ટોટલ કરંટ કેટલો છે? 3I અને R ઇક્વિવેલન્ટ. તો ઇક્વેશન 1 અને 2 કમ્પેર કરો. લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે. So from equation 1 and 2 we get 3I R equivalent is equals to 5/2IR. So here I cancel. So we get R is equivalent is equals to 5 by here 2 in this 3 goes to denominator. So 2 into 3 6R. Right? So R equivalent is equals to 5/6R. But here each resistor having resistance of 1 ohm. But here R is equals to 1 ohm. So R equivalent is equals to 5/6 into 1. So 5/6 ohm. Right? So here for this cube equivalent resistance will be 5/6 ohm. Right? Now we have to find out the current. So to find out the current we know the formula. So we know that what is the formula? I is equals to V by R, but V is equals to E. So I is equals to E by R, but R equivalent. But friends here total current is not I. Here we assume that total current will be 3I. So instead of I we have to write 3I is equals to E by R equivalent. Now I is equals to E by 3 into R equivalent because we have to find out the current. So here we formulate I. So I is equals to E by 3 into R equivalent. Here EMF 10 3. Value of R equivalent 5/6. So 5. This 6 goes to the numerator. So here 3 into 2 6 and 5 into 2 10. So here total current I is equals to 2 into 2, that is 4 ampere. Right? So here we have to find out the current flowing from each side of the cube. So here friends see, here from the figure current flowing from AB, AE, AD, HG, FG and CG is I. Right? So current flowing from these branches are 4 ampere. So current flowing from which are the sides? AB
is equals to AE is equals to AD is equals to HG is equals to FG is equals to CG is equals to I, that means 4 ampere, right? And current flowing from other sides are BC is equals to DF is equals to DC is equals to DH is equals to EH is equals to EF is equals to I by 2, but I will be 4, so 4 by 2, that means 2 ampere, right? So these are the currents which are flowing from the sides of the cube, right? तो फ्रेंड्स ફરી એકવાર આ સમની અંદર આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું હતું? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અને કરંટ ફ્લોઈંગ ફ્રોમ ઈચ સાઇડ ઓફ ધ ક્યુબ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું? તો એ પોઈન્ટ પર કરંટ 3 પાર્ટ્સમાં ડિવાઈડ થતો હતો, એટલે આપણે ટોટલ કરંટ કેટલો એઝ્યુમ કર્યો? 3I. તો ઈચ સાઇડ જે છે એ માંથી જે પાસ થાય છે AB, AD અને AE, એમાંથી કેટલો કરંટ થશે? I. હવે B પોઈન્ટ પર કરંટ કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે? 2. તો ટોટલ I છે AB માંથી, તો B પોઈન્ટ પર કરંટ બે પાર્ટ્સમાં ડિવાઈડ થાય તો I/2. સેમ B પોઈન્ટ પર બે પાર્ટમાં ડિવાઈડ થાય છે તો I/2. E પોઈન્ટ પર પણ કરંટ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે તો I/2. ફરી H પોઈન્ટ પર બે કરંટ ભેગા થાય છે, જુઓ I/2 અને I/2 D2H, તો ટોટલ HG માંથી I. F પોઈન્ટ પર કરંટ ભેગા થાય છે I/2 અને I/2, ટોટલ I. C પોઈન્ટ પર ભેગા થાય છે DC માંથી I/2, DC માંથી I/2, તો CG માંથી I. G પોઈન્ટ પર 3I કરંટ ભેગા થયા તો ટોટલ કેટલા કરંટ બહાર આવશે? 3I. પછી શું કરવાનું ફ્રેન્ડ્સ? તમને જે ગમે એ એક લૂપ લો એઝ યુ વિશ. તો આપણે લૂપ કયું કન્સિડર કરી છે? A B C G A. તો અહીંયા આપણે જે છે ટુ બી કરંટ બી સેમ ડાયરેક્શનમાં, તો પોટેન્શિયલ નેગેટિવ, સો -I. ધેન B to C કરંટ પણ સેમ ડાયરેક્શન, સો કરંટ કેટલો છે? I/2, તો -I/2R. ધેન C to G કરંટ બી સેમ ડાયરેક્શન, તો -I. ધેન G to A પોટેન્શિયલ જો ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ, તો પ્લસ EMF ઇઝ ઇક્વલ્સ ટુ 0, રાઈટ? તો EMF કેટલો થશે? 5/2I. નાઉ સર્કિટ માટે EMF લખવો હોય તો આપણે ફોર્મ્યુલા ઓલરેડી સ્ટડી કર્યો છે. EMF E is equals to V is equals to IR. So EMF E is equals to IR, but here we consider total current 3I. So 3IR equivalent. 1 અને 2 ને કમ્પેર કરો તો 3IR equivalent is equals to 5/2IR. I cancel, so R equivalent 5/6R. But here the value of each resistance is 1 ohm, so equivalent resistance will be 5/6 ohm. Now we have to find out current in each side of the cube. So we know that I is equals to E by R, but total current will be 3I. So 3I is equals to E by R equivalent. So I is equals to E by 3 into R equivalent. We know the value of EMF E, 10. 3 as it is, R equivalent will be 5/6. So total current I is 4 ampere. So current passing through AB, AE, AD, HG, FG and CG is I. So current will be 4 ampere. And current passing from DC, DF, DC, DH, EH and EF from the figure I/2. So current is 4/2. That means 2 ampere. Right? So this is the illustration number 6. Right? Friends, this is a very important question for your examination. Right? So practice this example. Now we will move forward to our next example.
Now, friends, we already know the formula of equivalent resistance. For series, R equivalent is equals to R1 plus R2 up to Rn, and for parallel, 1 upon R equivalent is equals to 1 upon R1 plus 1 upon R2 up to so on 1 upon Rn, right? And when we discuss the series and parallel combination of resistance, we already discussed that in series combination R equivalent is equals to NR, and for parallel R equivalent is equals to R by N, right? We already discussed this concept in the series and parallel combination of resistors, right? So we will move forward to our next example, which is example number 20. Now see friends, given n resistors, each of resistance R, how will you combine them to get the maximum and second minimum effective resistance? What is the ratio of maximum to minimum resistance? We know that we get maximum resistance with the help of series combination, and we get minimum resistance with the help of parallel combination, right? So for maximum resistance, we combine the resistors in series, so we use the series combination, right? And for series combination, we know that R equivalent in series, right, is equals to NR, and we denoted this R equivalent by RS, equation number 1. And for minimum resistance, we use the parallel combination, right? And for parallel combination, we know that R equivalent is equals to R by N. Here we denoted R equivalent in parallel by RP, equation number 2, right? So we already discussed this concept. For maximum value of resistance, use the series combination, and for minimum, use the parallel combination, right? So now we have to find out the ratio of maximum to minimum resistance. So maximum resistance will be RS and minimum resistance will be RP. So we have to find out the ratio. So RS upon RP, value of RS NR, value of RP R by N. Here R cancelled, so the ratio will be N square, right? So this is the first part, right? Now second, given the resistance of 1, 2 and 3 ohm, how will we combine them to get an equivalent resistance of 11 by 3, 11 by 5, 6 and 6 by 11 ohm? So here given resistance are 1 ohm, 2 ohm and 3 ohm. The first combination, we have to get answer 11 by 3. In second, 11 by 5. In third, 6, and in fourth, 6 by 11. फ्रेंड्स, આમાં આપણને શું કહે છે ક્વેશ્ચનમાં કે તમને ત્રણ રેઝિસ્ટર આપ્યા છે હેવિંગ રેઝિસ્ટન્સ 1, 2 and 3 ઓહ્મ. હવે આપણે એને કઈ રીતના કમ્બાઈન કરીએ તો આપણને આવા આન્સર આવે, રાઈટ? તો હવે આમાં આપણે ટ્રાય કરવાનો, ગમે તે બેને સિરીઝમાં કનેક્ટ કરો, એકને પેરેલલમાં કરો, કોઈ બેને પેરેલલમાં કરો, એકને સિરીઝમાં કરો, સોલ્વ કરો. જો આન્સર આવે આમાંથી તો એ કોમ્બિનેશન યુઝ આપણે કરીશું. તો સપોઝ હું એવું કરું, 1 અને 2 ને પેરેલલમાં કમ્બાઈન કરું આ રીતે. જોજો, 1 અને આ 2 આ પેરેલલ, અને એની સાથે 3 ને સિરીઝમાં કનેક્ટ કરો.
હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો 1 અને 2 પેરેલલ માં છે તો આનો ઇક્વિવેલન્ટ શું થાય 1 * 2 1 + 2 રાઈટ ઓલરેડી આપણે આ ભણ્યા છે અને 3 સિરીઝ માં છે તો +3 તો કેટલો થશે 2/3 +3 તો ટોટલ કેટલા થાય 3 LCM તો 3 * 3 9 9 + 2 11/3 ઓહ્મ સો જો પહેલું 11/3 ઓહ્મ આન્સર ક્યારે આવે 1 અને 2 પેરેલલ માં કનેક્ટ કરો અને એની સાથે 3 કેવો સિરીઝ માં રાઈટ તો આન્સર 11/3 આવશે હવે બીજો આમાંથી કોઈ આન્સર લાવો હવે 1 અને 2 ને આપણે પેરેલલ માં કનેક્ટ કરીએ હવે 2 અને 3 ને પેરેલલ માં કરીએ આ રીતે આ 2 અને આ 3 ઓહ્મ ને પેરેલલ માં કનેક્ટ કરીએ 3 ઓહ્મ અને આ 2 ઓહ્મ અને એની સાથે 1 ને સિરીઝ માં હવે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ન્યુમેરેટર માં બેવ રેઝિસ્ટન્સ જે પેરેલલ માં હોય એનું મલ્ટીપ્લિકેશન તો 3 * 2 અને ડિનોમિનેટર માં એડિશન પ્લસ સિરીઝ માં કોણ છે 1 સો +1 તો કેટલા થશે 6/5 +1 5 LCM તો 5 * 1 5 + 6 11/5 તો 11/5 ઓહ્મ ક્યારે આવે 3 અને 2 પેરેલલ અને 1 સિરીઝ રાઈટ એ પછી 6 ક્યારે આવે તો 1 2 અને 3 ત્રણેય આપણે શેમાં કનેક્ટ કરી દઈએ સિરીઝ માં કેમ કે સિરીઝ માં તો આપણે ઓલરેડી સ્ટડી કર્યું છે એડિશન થશે તો થર્ડ માં આવું કર્યું આ 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મ સિરીઝ માં કનેક્ટ કર્યા તો ટોટલ રેઝિસ્ટન્સ 3 + 2 5 5 + 1 6 તો 1 + 2 + 3 that is 6 ઓહ્મ એટલે જો તમે આ ત્રણેય રેઝિસ્ટર્સ ને સિરીઝ માં કનેક્ટ કરો તો આન્સર કેટલો આવશે 6 ઓહ્મ હવે 6/11 લાવવા માટે આપણે શું કરીએ તો પેરેલલ માં કનેક્ટ કરીએ ત્રણેય રેઝિસ્ટર ને રાઈટ 1 ઓહ્મ 2 ઓહ્મ 3 ઓહ્મ હવે ફોર્મ્યુલા શું હતો we already discussed the formula 1/R equivalent is equals to 1/R1 plus 1/R2 plus 1/R3 so 1/R1 1 plus 1/R2 2 plus 1/R3 3 left hand side 1/R equivalent so અહીંયા 1 2 અને 3 નો LCM કેટલો થશે 6 તો અહીંયા કેટલા સાથે મલ્ટીપ્લાય કરવાના 6 પ્લસ 2 છે તો 3 ને અહીંયા 3 છે તો કેટલા સાથે મલ્ટીપ્લાય કરશો 2 તો ટોટલ કેટલા થયા 1/R equivalent 6 plus 3 9 9 plus 2 11/6 1/R equivalent 11/6 તો R equivalent કેટલો થશે ફ્રેન્ડ્સ 6/11 ઓહ્મ રાઈટ તો 6/11 ઓહ્મ આન્સર ક્યારે આવે જો તમે આ ત્રણેય રેઝિસ્ટર્સ ને પેરેલલ માં કનેક્ટ કરો તો રાઈટ તો આમાં ફ્રેન્ડ્સ તમારે ખાલી એઝમ્પશન કરવાનું છે કે આન્સર ક્યારે આવે પહેલા તમે ટ્રાય કરો યા તો સિરીઝ માં કનેક્ટ કરો પેરેલલ માં કનેક્ટ કરો જો આન્સર તમારે આવે તો એ કોમ્બિનેશન થાય જો આન્સર ના આવે તો કોમ્બિનેશન ચેન્જ કરો જેને સિરીઝ માં કનેક્ટ કર્યા હોય એને પેરેલલ માં કરો અને જે પેરેલલ માં હોય એને સિરીઝ માં કનેક્ટ કરો રાઈટ તો આ ફ્રેન્ડ્સ ક્યારે તમને પરફેક્ટ આન્સર આવશે જો તમે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન નું લોજિક પરફેક્ટ ક્લિયર હશે તો રાઈટ તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી એક્ઝામ્પલ નંબર 20 રાઈટ હવે એનો જ એક થર્ડ સેક્શન જોઈએ ફ્રેન્ડ્સ થર્ડ સેક્શનમાં આવું છે ડિટરમાઇન ધી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ નેટવર્ક એઝ શોન ઇન ફિગર સી એમાં એક આવી ફિગર છે right each having resistance R right આવી ફિગર છે we have to find out equivalent resistance
હવે ફ્રેન્ડ્સ યાદ કરો, મેં તમને કીધું હતું જો એક જ લાઈનમાં હોય તો કયું કોમ્બિનેશન હશે? સિરીઝ કોમ્બિનેશન. હવે આ પોઈન્ટથી તમે સ્ટાર્ટ કરો તો આ જે બધા રેઝિસ્ટર છે એક જ લાઈનમાં છે, રાઈટ, ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ. તો એનો મીનિંગ શું થયો? આ બધા રેઝિસ્ટર કયા કોમ્બિનેશનમાં છે? સિરીઝ. તો સિરીઝમાં હોય તો આર ઇક્વિવેલન્ટ શું થશે? જેટલા બી રેઝિસ્ટર્સ હોય એના રેઝિસ્ટન્સનું એડિશન. સો R plus R plus R plus R plus R. તો ટોટલ કેટલા છે? 5. તો R equivalent is equals to શું થશે ફ્રેન્ડ્સ? 5R. રાઈટ. હવે કેમ કર્યું? બીકોઝ બધા રેઝિસ્ટર્સ શેમાં છે? સિરીઝમાં. કઈ રીતના ખબર પડે? એક જ લાઈનમાં છે. જો એક જ લાઈનમાં હોય તો આપણે ફ્રેન્ડ્સ કયું કોમ્બિનેશન કહીએ છે? સિરીઝ. તો R equivalent R1 plus R2 up to so on, એટલે જેટલા બી રેઝિસ્ટર્સ હોય એના રેઝિસ્ટન્સનું એડિશન. તો R plus R plus R plus R, that means 5R. Okay, thank you.